નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો. અલગ ગણિત સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે. તો આજે આપણે એક જોઈશું કે જ્યાં હોય ટુકડો ત્યાં હોય હરી ટુકડો. તમે જુઓ, જ્યાં જ્યાં જેના આપણે જોઈએ કે આપણે સંસારી માણસો છીએ, એટલે આપણા આંગણે કોઈ ગરીબ, કોઈ ભિખારી, કોઈ માગણ, કોઈ અતિથિ, અને એક વસ્તુ કે તમને પરમાત્માએ આપ્યું છે તો એ લોકો તમારી પાસે આવે જ છે. એમને પણ ખબર છે કે આમની પાસે છે તો લાવો જઈએ, તો આપણે એમને આપવાની આપણી ફરજ છે. પરંતુ આપણે ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે આપણા ત્યાં કોઈ અતિથિ આવે, કોઈ ગરીબ આવે, કોઈ ભિખારી આવે, કોઈ બ્રાહ્મણ આવે, કોઈ બીજો કોઈ યાચક આવે, તો આપણે એને શું કહીએ છીએ કે ભલા માણસ છે, પઠ્ઠા જેવોને કામ કરને, આમ કરને, તેમ કરને, હાલ મારા ખેતરમાં તને કામે લઈ જાઉં. અરે મારા ભાઈ, આ બધું કહેવાનું ક્યાં આવે છે? અને એ આવનાર વ્યક્તિ, આવનાર અતિથિ થોડું તમારું ઘર ઉપાડી જવાનું છે, થોડી તમારી સંપત્તિ લૂંટી લેવાનું છે. તમને એને યોગ્ય લાગે તો તેને પ્રેમથી બટકું રોટલો આપો, એને ટાઈમે બેસાડો, ટાઈમે જમાડો. અને એટલે સંતોએ કહ્યું છે કે તારા આગણિયા પૂછીને જે કોઈ આવે એને આવકાર તો મીઠો આપજે. બસ મીઠો આવકાર આપ, તારે કંઈ જ કરવાની જરૂર નથી, મીઠો આવકાર આપ. પણ અત્યારે જુઓ તો માણસની તો વાત જ ન કરાય ભાઈ. તો આજે આપણે એક એવી વાત કરવાની છે કે એક ચારણનો દીકરો, અને ચારણ ઘરનો સુખી માણસ હતો, ગરીબ માણસ પણ નહોતો. પણ વિચાર કરો, ચારણ સુખી માણસ હોવા છતાં પણ એ દીકરાની અંદર અહંકાર નહોતો. એની પોતાની એની ગાવડીઓ હતી ને એ ગાવડીઓ જંગલમાં ચરાવે. પણ એ દીકરાને એવું થઈ ગયું કે આ જંગલનો રસ્તો છે, અહીંયા ઘણા લોકો અવર જવર કરે છે, અને અહીંયા ક્યાંય પાણીની સુવિધા નથી. તો માટે લાવ, મારે અહીંયા કાયમ ગાવડીઓ લઈને ચારવા આવવું તો જ પડે છે, તો અહીંયા પાણીની હું સુવિધા કરી દઉં. અને એટલે માટે એને બે ગાગર પાણી ભરીને ત્યાં રાખ્યું છે. ત્યાં એક કંતાનથી એને એક બેસવાનો આરામ જેવું એક કંતાનથી બનાવ્યું છે, અને ત્યાં બે ગાગર પાણી રાખે છે ને એ ત્યાં બેઠો હોય છે. અને એનો નિયમ, કોઈ પણ વટે માર્ગો આવે, ચાહે સંસારી હોય, ચાહે સાધુ હોય, ચાહે સ્ત્રી હોય, ચાહે પુરુષ હોય, કોઈ પણ માણસ હોય, એને બેસે કે આવો બાપલિયા, બેસો, પાણી પીવો, જય સીતારામ, જય સીતારામ કરે. બેસો મારા સીતારામ, બેસો સીતારામ, ચા પાણી પીવો તમે. બસ એ આવો રામ રામ સીતારામ જ કરે બધાને. હવે અહીંયાથી તો વટે માર્ગો ઘણા અહીંયાથી હાલીને આવતા હોય, એ બધાને ખબર કે અહીંયા પાણી આપણને મળી રહેશે ચરણના ત્યાં. તો બધા આવીને અહીંયા વિસામો કરે, અહીંયા પાણી પીવે, એ રામ રામ કરે. તો લોકો પણ આવતા હોય છે, પણ અહીંયાથી આવતા યમદૂતો પણ આ રસ્તે જ આવતા હોય છે. તો યમદૂતો આવતા હોય ત્યારે મનુષ્યના વેશમાં જ આવતા હોય છે. પણ યમદૂતોને ત્યાં બેસે છે, યમદૂતો પાણી પીવે છે, યમદૂતો રામ રામ કરે છે. તો ધીરે ધીરે યમદૂતોને આમને એકબીજાનો એવો સંબંધ બંધાઈ ગયો, એક એવો મેળ થઈ ગયો બંનેને. તો પછી તો યમદૂતોને નક્કી થયું કે ગમે ત્યાં કોઈનો જીવ લેવા જવાનું હોય તો પણ આ ચારણની ઝૂંપડી આવીને અહીંયા પાણી પીને પછી આગળ વધે. તો ઘણો સમય થઈ ગયો. ત્યારે પછી એક દિવસ ચારણના દીકરાએ કહ્યું કે અમુક માણસો તો અમુક ટાઈમે જ આવે છે, પણ તમે આ રસ્તા પર તમે કાયમ માટે આવો છો, અને અહીંથી તમે એક આમ જાવશો, તમે આમ જાવશો, તમે 100 કોણ. ત્યારે યમદૂતો કહે છે
કે ભાઈ હવે તારે ને અમારી મિત્રતા જેવું થઈ ગયું છે, કેમ કે અમે જ્યારે અહીંયા આવીએ છીએ ત્યારે તારા ત્યાં પાણી પીને તને રામ રામ કરીએ છીએ. તો હવે તું અમારી વાત સાંભળ. અમારું નામ સાંભળીને તું ડરી તો નહીં જઈને, તને બીક તો નહીં લાગે ને, તને ગભરામણ તો નહીં થાય ને. ત્યારે ચારણનો દીકરો બહુ સીધી ને સાદી વાત કરે છે કે હે મારા ભાઈ, મૃત્યુથી મોટો ભય કયો? અને જે પરમાત્માએ મારા ભાગ્યમાં લખ્યું છે એ તો થઈને જ રહેવાનું છે. અને તને વાત કરો કે ના કરો, મને મૃત્યુનો પણ ભય નથી. કારણ કે મારા બાપુજી અને મારા બાપુજીના બાપુજી એટલે મારા દાદાએ મને આ મૃત્યુના ભયમાંથી કાઢી જ નાખ્યો છે. એટલે જ હું અહીંયા લોકોની સેવા કરું છું અને રામ રામ કહું છું. અને એ કહે છે કળિયુગમાં રામ, કલિયુગ કેવલ નામ આધારા. કળિયુગમાં રામ નામનું નામ જ સત્ય છે. ત્યારે યમદૂતો પણ વિચાર કરે છે કે સારું હવે કે તું સાંભળતા અમે કોણ છીએ. ત્યારે યમદૂતો કહે છે કે હે ભાઈ, અમે યમદૂતો છીએ અને કોઈ પશુનું, કોઈ પંખીનું, કોઈ જાનવરનું, કોઈ મનુષ્યનું, કોઈ પ્રાણીનું, કોઈનું પણ મૃત્યુ થાય તો અમારે જેને લેવા જવું પડે, એના જીવને લેવા માટે અમારે જવું પડે. એટલે અમે 3 જણા અહીંથી જ નીકળીએ છીએ. તો પેલો કે તમારું કામ છે ને તમારે કરવું પડે, તો વાત બરાબર છે. પછી એને થોડું કુતૂહલ જાગ્યું, એટલે એને કહ્યું કે તમે બધાનું મૃત્યુ જાણી શકો? તે કે હા, અમે બધાનું મૃત્યુ જાણી શકીએ. કયા ટાઈમે, કેટલા વાગે ને કેવી રીતે મૃત્યુ થવાનું છે એ પણ અમે જાણી શકીએ. ત્યારે પણ ચારણનો દીકરો કહે તમે એક કામ કરો, મારું મૃત્યુ તમે જાણી શકો? તો એમ દીધું કે હા, અમે તારું મૃત્યુ પણ જાણી શકીએ. તો કે મારું મૃત્યુ કેવી થશે ને ક્યારે થશે મને તમે કહો. ત્યારે યમદૂતો કહે એક કામ કર ભાઈ, હવે અમે તને ભાઈ કહ્યો છે અને તારું ને મારું અમારો આત્મા મળી ગયો છે કે અમે તારા ત્યાં વિહામાં કરીએ છીએ, તારું પાણી પીએ છીએ, તને રામ રામ કરીએ છીએ. અમે કાલે તને પાક્કા સમાચાર આપી દઈએ. ત્યાર પછી તો આ યમદૂતો ધર્મરાજાને અહીંયા જાય છે. અહીંયા જઈને પછી આનું જુએ છે. તો યમદૂતો 3 હોય છે અને 3 જણા આનું મૃત્યુ જુએ છે. એના અંદર યમરાજાના ચોપડામાં લખેલું હોય છે કે આ દીકરો જ્યારે લગ્ન કરશે અને પરણાની પહેલી જ રાતે એને સર્પદંશ થશે અને આનું મૃત્યુ થશે. તારે તો જો 3જા નંબરનો યમદૂત હતો એ પોકે ને પોકે રડવા માંડે છે. તો પછી પેલા 2 યમરાજાએ કહ્યું કે ભાઈ, અમે રડતા નથી, તું કેમ રડે છે? ત્યારે યમદૂત કહે છે કે ભાઈ, આની પરણ્યાની પહેલી રાતે અને જે સર્પદંશ થવાનો છે એ સાપ બનીને મારે જવાનું છે. હવે હું આને કેવી રીતે દંશ મારી શકું? યમદૂત પોતે આકુળ વ્યાકુળ થઈ ગયા, પોતે ચિંતામાં પડી ગયા, હવે મારે શું કરવું? પરંતુ એ ગમે તેવા હોય તો એ યમદૂત છે. ત્યાર પછી એ બીજા દિવસે આવે છે ને બીજા દિવસે એની છાપરી બનાવેલી છાપરી પછી બેસે છે અને પછી કહે છે કે હે એમના દૂતો, તમે મારા મૃત્યુ નક્કી કરી આવ્યા? કે હા. ત્યારે પછી યમદૂતો કહે છે કે ભાઈ, તારા લગ્ન થશે અને લગ્નના દિવસે જ પહેલી જ રાત્રિએ તારું મૃત્યુ થશે અને તને સર્પદંશ થશે. તો પેલો કે વાંધો નહીં, હતું જે પરમાત્માની કૃપા, જે એને લખ્યું છે એ થવાનું જ છે, એમાં હું શું કહે, હું કંઈ મિથ્યા કરી શકવાનો નથી. તો પેલાને પણ રાહત મળી કે આ પોતે અડગ મનનો છે. હવે ત્યાંથી તો આ લોકો નીકળી ગયા. હવે આને તો કોઈ અસર જ નથી કે જે સમયે જે થવાનું છે થવાનું જ છે, એમાં કંઈ હરખ કરવાની કોઈ જરૂર નથી. કારણ કે મૂળ હતા ચારણ, પણ એના પિતાજી એ ભક્ત હતા, એના દાદાજી એ પણ ભક્ત હતા
અને એના ગુણ આ ચારણ દીકરામાં ઉતરેલા હતા. પછી એને મોતનો ભય હોય જ નહીં. હવે ધીરે 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 આની ઉંમર વધતી જાય છે ને પછી એમ કરતાં 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 એને જોયું એની મા, એના બાપુજી, એના સમાજને કે હવે તારે લગ્ન કરી દેવા, 20-21 વર્ષના કે તારે થઈ ગયા, તારે લગ્ન કરી દેવા જોઈએ. પણ આ અંદરથી આનું કાળજું કંપે છે. એને મૃત્યુનો ભય નથી, પણ એને ભય એ છે કે હું લગ્ન કરું અને મારી જે કન્યા આવે એ મારું સુખ તો ભોગવી શકવાની નથી. કેમ કે એ દિવસે સર્પદંશ થવાનો છે. તો મારી જે કન્યા આવે એ મારું સુખ ભોગવી શકવાનું નથી, એને પતિનું સુખ મળવાનું નથી. તો હું બીજાની દીકરીને હું શા માટે દુઃખમાં નાખું? પરંતુ એમ છતાં પછી છેવટે એની મા કહે છે કે જો બેટા તું લગ્ન નહીં કરે હું મરી જઈશ. હવે ત્યારે આ ચારણના દીકરાને એટલું બધું લાગી આવે છે કે એને માની હઠ પાકી હઠ હતી. તો માની હઠ હારે આ દીકરો હારી જાય છે અને એને નક્કી કર્યું કે હા માં, હવે જો તું જ રાજી રહેતી હોય કે તું જ મારો ગુરુ છે, તું જ મારો ભગવાન છે અને તારું વચન મારે અંડોળાય નહીં, તો જો તું રાજી રહેતી હોય તો હું લગ્ન કરવા તૈયાર છું. અને આ તો સુખી ઘરનો દીકરો હતો. અને વાતમાં જ્યાં વાયરે ખબર પડી કે આ દીકરો લગ્ન કરવા તૈયાર છે, બીજા દિવસે એનો સંબંધ થઈ ગયો. અને સંબંધ થઈ ગયો અને તાત્કાલિક એના પાસે લગ્ન પણ જોડાઈ ગયા અને આ લગ્ન પણ થઈ ગયા. અને લગ્ન થઈ ગયા પછી જે આવેલી જે ચારણની દીકરી, જે ચારણ કન્યા હતી, હવે આને એ ટાઈમે કંઈ સિમેન્ટના કે આપણા પાકા મકાન હતા, પણ મકાન સાદા મકાન હતા. સાદા મકાનમાં માટીના ચણતરમાં, જે ચૂનાના ચણતરમાં ગયા, પણ એને 2 માળનું મકાન અને એના મકાનની એ રીતે 2 બાજુ દરવાજા પડે, પાછળ દરવાજો અને આગળ દરવાજો. હવે પાછલા રૂમમાં આ ચારણની પત્ની એ પોતાના પિયુની રાહ જોઈને બેઠી છે અને પોતાના પિયુ માટે પકવાન બનાવ્યા છે. એક દૂધનો કટોરો મોટો ભર્યો છે, મેવા મીઠાઈને રાખીને તૈયાર રાખીને મૂક્યા છે. ક્યારે મારે પિયુ આવે છે, ક્યારે હું એને જમાડું. પરંતુ અહીંયા આ ચારણનો દીકરો હતો એ બધા મિત્રો સાથે બેસી ગયો છે. એમાં ને એમાં સમય વધતો જાય છે. ત્યાર પછી હવે એ જો કુદરતને જે મંજૂર હોય, કારણ કે માણસ મહાન નથી, સમય મહાન છે. જો કુદરતને જેને જીવતદાન આપવું છે, કુદરતને કંઈક વાત બદલવી છે, તો કુદરત કંઈનું કંઈ ત્યાં પરિવર્તન કરે છે. અને એ ટાઈમે કહેવાય છે કે એ જ ગામની અંદર બહાર એક સાપરું બાંધીને રહેતા હતા જે ગરીબ માણસો. અને એ ગરીબ માણસના ત્યાં એની સ્ત્રીને પ્રસૂતિની પીડા થાય છે અને એ સ્ત્રી એક બાળકનો જન્મ આપે છે. અને ત્યારે હવે આ પુરુષ બહાર જ બેઠો હોય છે અને રાત્રિનો અંધકાર છવાઈ ગયો હોય છે. ત્યારે પ્રસૂતિની પૂરી થયા પછી પેલી સ્ત્રી, જે એનો પતિ બહાર બેઠો હોય, એને કહે છે કે એ સાંભળો છો, બોલ કે શું છે, કે મેં દીકરાનો જન્મ આપ્યો છે. તો પેલો માણસ રાજી થઈ જાય છે, પણ કે એ બીજી રીતે મારી વાત સાંભળો, મને ભૂખ બહુ લાગી છે. અને વાત પણ સાચી છે. પ્રસૂતિ પછી એ બાઈને સતત ભૂખ લાગતી હોય છે. મને ભૂખ પણ લાગી છે, તમે કંઈ પણ કરો, મને તાત્કાલિક મારા માટે કંઈક ખાવાનું લઈ આવો. હવે આ ભાઈના ઘરમાં તો કંઈ ખાવાનું હતું જ નહીં, ખાવાનું શું આપે? તો સતત પેલી કહે છે કે તમે શું, મારે નહીં, મારે ખાવાનું જોઈએ, ગમે ત્યાંથી મને ખાવાનું લીધું, હવે મારે ભૂખથી મને રહેવાતું નથી. અને તમે માનો, ભૂખથી મોટું કોઈ પાપ નથી, ભૂખ જ પાપ કરાવે છે. તો એને કીધું તમે મને ખાવાને, હું મારા દીકરાને ખાઈ જઈશ. અને એટલે ઓલો ગભરાઈ ગયો, હવે શું થવું? અને ત્યાં એ રાતના અંધકારમાં જ્યાં શેરી પડતી હતી, જ્યાં માર્ગ પડતો હતો, ત્યાં કહેતો હાલ્યો જાય છે. કોઈ
ગરીબને અન્નનું દાન કરો, કોઈ ગરીબને ખાવા આપો, કોઈ ગરીબને બટકું રોટલો આપો. અને એ જ ટાઈમે જે આ ચારણ જે કન્યાને એની કન્યા જે પાછલા રૂમમાં પોતાના પિયુની રાહ જોઈને બેસી રહી હતી, એના કાને અવાજ ગયો. અને આમે પણ આપણે જોઈએ છે કે લગ્નમાં આપણે કુળ જોઈએ છે. કુળ જોવાનું કારણ છે કે જે ચારણની જે દીકરી જે કન્યા થઈને અહીં આવી છે, એના પિતાજી પણ દિન દુઃખના ભાગનારા હતા. એના ત્યાં પણ લોકોને જમાડતા હતા એ લોકો, અને એના સંસ્કારો આમાં દીકરીનામાં આવી ગયા છે. તો દીકરીએ તરત પાછલો દરવાજો ખોલી નાખ્યો, અને જ્યાં એનો માળિયો હતો, જેને સીડીથી થર કરતી દીકરી નીચે ઉતરી ગઈ બીજા માળેથી. અને નીચે ઉતરીને પાછલા દરવાજે જઈને આને હાકલ મારી કે વીરા ઊભો રહે. તરત પેલો ત્યાં ગરીબ માણસ અહીંયા ઊભો રહ્યો છે, અને એને જે હતી એ બધી ઓલા ગરીબ માણસને આપી દીધું. હવે આ ગરીબ માણસ આ બધો જે બચકો હતો એનો એ લઈને એના સાપર ગયો, અને ત્યાં જઈને એને પત્નીને કીધું કે લે, હું તારા માટે જમવાનું લઈ આવ્યો છું. પરંતુ ગરીબની પત્નીએ આવી મીઠાઈઓ ક્યાં જોઈ હોય, આવા દૂધના કટોરા ક્યાં જોયા હોય. આ સ્ત્રી પાગલ બની જાય. જેમ પાગલ માણસ જેમ ખાય ને એમ બે હાથે બંને હાથે ખાવા લાગે છે. અને જ્યાં બરાબર એનું પેટ ભરાય છે ને, ત્યારે એના અંદર એક આશીર્વાદ નીકળી જાય છે. અચાનક આશીર્વાદ નીકળી જશે કે જેને આ અન્ન આપ્યું છે ને, તો હે પરમાત્મા, એનો ચોળી ચાંદલો તું અમર રાખજે મારા બાપ. કે જેને મારું ઠાર્યું છે, જેને મારી ભૂખ ઠારી છે, મારી ભૂખની વેદનાને જે સમજી શકી છે, એને તું દુઃખ ના આપતો મારા નાથ. એનો ચોળી ચાંદલો તું અમર રાખજે. હવે આ વાત અહીંયા પૂરી થાય છે. અને ત્યાં એનો પતિ પછી તો બધા મિત્રોનો ટાઈમ વધારે થઈ ગયો હશે, એટલે પછી એના મિત્રો કે જા ભાઈ, હવે તું તારી પત્ની પાસે જા. બધા મિત્રો ત્યાંથી વિખૂટા પડે છે. અને આ પોતે જ્યાં દાદર ચડતો હોય છે, ત્યાં થડ કરતો જેમ દાદર ચડતો બરાબર અડધી દાદર ઉપર પહોંચ્યો હોય છે, તો એ દાદરના પગથિયામાં એક સાપ હોય છે. અને સાપ એને ખબર છે એને કે સાપ કોણ હતો, કારણ કે એ જ યમદૂત હતું જેને એને જ કહ્યું કે મારે તારો જીવ લેવા આવવાનું છે, હું જ સાપ બનીને આવવાનો છું. ત્યારે સાપને જોઈને ચારણનો દીકરો કહે છે કે હે યમદૂતભાઈ, તમે આવી ગયા? ઓલો કે હા, હું આવી ગયો. તો હવે પેલાને મિત્રતા એવી છે કે હવે અમારે શું કરવું. એક બાજુ મિત્રનો ધર્મ છે, એક બાજુ મને હુકમ થયો છે કે તારે આને દંશ મારવાનો છે, આનો જીવ લઈ લેવાનો છે. તો પેલો સાપ પેલાને ડંખ મારે છે પગ ઉપર, પણ ઝેર ચડતું નથી. બીજો ડંખ મારે છે, ત્રીજો ડંખ મારે છે, મને ઝેર ચડતું નથી. એટલે યમદૂતને એવું લાગે છે કે હે પરમાત્મા, તે મારી મિત્રતા નિભાઈ. મેં જેના ઘરનું પાણી પીધું છે, મેં જેનાથી પાણી પીધું છે, મેં જેને રામ રામ કર્યા છે, આજ એનો જ મારે જીવ લેવો પડે છે. હે પરમાત્મા, તે મને ધર્મ સંકટમાંથી મુક્ત કર્યો. કેમ કે મેં સાત ડંખ માર્યા, પરંતુ આને ઝેર ચડતું નથી. અને આ બંને જે ચારણનો દીકરો અને યમદૂત જે દાદરના પગથિયામાં વાતો કરે છે ને, એ વાતો એની ચારણની કન્યા સાંભળી રહી હશે કે હે ભાઈ, તું મને ડંખ માર. ત્યારે સાપ કહે છે કે હે ચારણ, હું તને ડંખ મારું છું, પણ ઝેર ચડતું નથી. આનું કંઈક કારણ હોવું જોઈએ. તો પછી ચારણનો દીકરો કે હું તો ઊભો જ છું, તારો ધર્મ તું બજાવ ને મારો ધર્મ હું બજાવું. ત્યારે યમદૂત પોતે વિચાર કરશે કે તું 2 મિનિટ રોક, 2 મિનિટ તું અહીં ઉભો રહે, તને ઝેર કેમ ચડતું નથી એનું હું નિવારણ, એનું હું તને શોધી આપું. અને તરત જ યમદૂત ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે.
અને જોત જોતામાં જ પાછો સાપ બનીને પાછો આવે છે અને આવીને કહે છે કે હે ભગત, હવે તમને હું એક નહીં પણ ગમે તે ડંખ મારીશ ને, હવે તમને ઝેર નહીં ચડે. ત્યારે ચારણનો દીકરો કહે છે કે ઝેર ના ચડવાનું કારણ તમે શું શોધી લાવ્યા? ત્યારે એ સાપના રૂપમાં યમદૂત હોય છે, એ કહે છે કે હે ભાઈ, અત્યારે થોડા જ ટાઈમમાં તારા ઘરમાંથી કોઈ પણ વ્યક્તિએ, એટલે કે તારી પત્નીએ, જે તારા માટે જે મીઠાઈ, વાનગી અને દૂધ કટોરો જે તારા માટે તૈયાર કર્યો હતો ને, એ તારા માટે તૈયાર કરેલી મીઠાઈ, તારા માટે કરેલી વાનગી, તારા માટે તૈયાર કરેલો દૂધનો કટોરો એક પ્રસૂતાની પીડિત હતી સ્ત્રી, અને આને એને ભેટ, એને દાન કરી દીધું છે, એને અન્નનું દાન કર્યું છે, એને ટુકડો ખવડાવ્યો છે. એટલે એ મારા ભાઈ, જ્યાં હોય ટુકડો ત્યાં હોય હરી ટુકડો. આજે તારી પત્નીએ ટુકડાનું દાન કર્યું એટલે તારા ત્યાં હરી ટુકડો આવી ગયો છે, તારા ત્યાં સ્વયં ધર્મ ટુકડો આવી ગયો છે. અને મેં જઈને જોઈને કે તારું 100 વર્ષનું આયુષ્ય લખાઈ ગયું છે. અને આ બધી વાર્તાઓ જે બંને દીકરા અને જે યમદૂત વચ્ચે વાત થાય છે, એ આ ચારણની પત્ની એ દાદરની બાજુમાં બેઠી બધું સાંભળતું જ હોય છે. અને જ્યારે એનો એનો પતિ પહેલાં કહે છે, હે મિત્ર, હવે શું? ત્યારે યમદૂત કહે છે કે હવે તું પણ ચિંતા કરીશમાં અને હું પણ ચિંતા કરીશ નહીં, કેમ કે મારો મિત્રનો ધર્મ મેં બજાવી લીધો છે અને હવે હું એક નહીં પણ ગમે તે ડંખ મારું તમને ઝેર ચડવાનું નથી. અને ત્યારે છેલ્લે આ યમદૂત કહેતું જશે કે ભાઈ તું એક કામ કર. પછી તો કે બોલો શું કામ કરું? કે તું જગતમાં તું લોકોને શિખામણ આપજે કે જો તમે ટુકડાનું દાન કરશો ને, તમારા ઘરમાં ગમે એ પ્રકારની તકલીફો હશે, ગમે એવા વિઘ્ન હશે, ગમે એવું દુઃખ હશે, પણ જેના ઘરમાં ટુકડો અપાતો હશે લોકોને, જેના ઘરના આગળથી આવેલ ભિખારી, આવેલ અભ્યાગત, આવેલ અતિથિ, જેના ઘરેથી ભૂખ્યો નહીં પાછો જતો હોય, તો માની લેવું કે તમારા ત્યાં એક દિવસ હરી ટુકડો આવશે. તમારને સુખ સંપત્તિની તમારા ત્યાં હેલીઓ ભરાશે. અને એટલે જ સંતોએ કહ્યું છે કે જ્યાં છે ટુકડો ત્યાં આવે છે હરી મારો ટુકડો.